સુરતના રસ્તા પર ફરી એકવાર આંગણવાડીની બહેનો એકવાર રસ્તા પર ઉતરી આવી છે। આંગણવાડીની બહેનોએ પોતાના વેતન સહિતના અનેક પ્રશ્નો મુદ્દે આજરોજ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી હતી, જેમણે શાંતિપ્રિય રીતે નારેબાજી કરીને પોતાનો અવાજ બુલંદ બનાવવા પ્રયાસ કર્યો હતો। અઠવાલાઇન્સ ખાતેથી કલેક્ટર કચેરી સુધી આંગણવાડીની બહેનો દ્વારા આજરોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ને જેમાં સરકાર દ્વારા લઘુત્તમ વેતન સત્વરે આપવાની મુખ્ય માંગ રાખવામાં આવી હતી। બહેનોએ એક જ સરખી સાડી પહેરીને પોતાની એકતા દર્શાવી હતી, સાથે જ કલેક્ટર કચેરીએ પહોંચીને નારાબાજી પણ કરી હતી। બહેનોએ નારાઓ લગાવતા કહ્યું હતું કે અમને અમારો હક માંગીએ છીએ। આ અંગે આંગણવાડી બહેનના સીમાબેને જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 15મીના રોજથી અમારા તરફી ચુકાદો આપવામાં આવ્યો છે, તેમ છતાં સરકાર દ્વારા તેનો કોઈ જ પરિપત્ર કે પાલન કરવામાં આવતું નથી, જેથી અમે અમારી માંગ માટે રસ્તા પર ઉતર્યા છીએ। પરંતુ રાજ્ય સરકાર જો અમારી માંગને ધ્યાનમાં નહીં લે તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું। બેન શ્રી માલવે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ની પ્રવક્તા છું અને મારી સાથે અમારી આખી ટીમ ઉભેલી છે, જેમાં પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી છે, મંત્રીઓ બધા ઉપસ્થિત છે। એના અમે આજે ઉભા થયા છે એના માટે કે હાઈકોર્ટે અમને ચુકાદા આપ્યું છે 16 તારીખથી કે તમે આ ત્રીજા વર્ગ અને ચોથા વર્ગમાં લેવામાં આવશે, પણ સરકાર શ્રીએ કઈ જાહેર કરી નહીં રહ્યું। એના માટે અમારી મોટી સંખ્યામાં આજે બહેનો આવેલી છે। અમારી લગભગ તો 1000 થી 1500 બહેનો છે અને અમારી માંગણીઓ ઘણા સમયથી અમારા લઘુત્તમ વેતનની જ હતી, જો કે સરકાર તો નહીં જોતી હતી, પણ હાઈકોર્ટે અમારા આંસુ જોયા અને તમારી મીડિયા સોશિયલ મીડિયાની મહેરબાનીથી અમારું કામ બતાવવામાં આવ્યું, તો અમારું કામ જોઈને હાઈકોર્ટે નિર્ણય કર્યો કે અમને ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીમાં લેવામાં આવશે, પણ સરકારશ્રીઓ તરફથી હજુ સુધી કોઈ બી જીઆર અને કોઈ બી જાહેરાત કરવામાં આવતી નથી। એના માટે બહેનો રોષમાં છે અને જો નહીં કરશે, સરકાર નહીં માનશે તો અમે એનાથી ભયંકર લડતમાં આવવાનું છે। ડાયરેક્ટ અમે સડકો પર ઉતરી આવવાના, બધા બહેનો હવે ઠાની જ લીધું છે કે જંગી લડત આપવાના છે હવે સરકારને આપણે।